આજે તો હરીના માથામાં હાકે નાખે તો ટ્રેક્ટર. જય માતાજી મિત્રો, તો કેમ છો બધા? મજા. અમને આશા છે કે બધા મજામાં જ હશો. આજે તો શિક્ષક દિન એટલે અમારી ટાબુ એટલે કે પ્રિયાંશી બને તે સ્કૂલમાં ટીચર એટલે એને સાડી પહેરવા માટે આવી ગઈ હતી આખા ગામની બહેનો. ફાઇનલી કલાકની મહેનત બાદ ટાબુ અમારી થઈ ગઈ હતી એકદમ મસ્ત તૈયાર. લાગે છે ને એકદમ હિરોઈન જેવી. ટબુ તો તૈયાર થઈ ગઈ હતી, પણ અમારા બાપાનો બંકાના વાળ ઘણા મોટા થઈ ગયા એટલે કરી નાખ્યા તેના વાળ એકદમ ટૂંકા. મેં અને એના ફૂઈ એના વાળની કરી નાખી હતી એસી કી તેસી. એના વાળની સ્ટાઇલ બધાને એટલી પસંદ આવી રહી હતી કે ગામમાંથી ઓર્ડર આવી રહ્યા હતા, એટલે મજબૂરન અમારે એને વાળ કપાવા લઈ જવો પડ્યો. અબે સાલે. આર્યનના વાળની સ્ટાઇલ જોઈને દુકાનવાળો પૈકી આ નવા કારીગર કોણ છે, જરાક મારી મુલાકાત કરાવજો ને. હવે આ દુકાનવાળા ભાઈને ચમનું સમજાવ્યું કે ઇન્ટરનેશનલ કારીગર કોઈની મેય થી. ફાઇનલી થઈ ગઈ તો આર્યન એકદમ ગજનીકાંત જેવો તૈયાર. આર્યનનું કોમ પતે ને આપણે આવી જાય પાણીપુરી ખાવા. અને હા, તમે લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આજે તો આર્યનના માથામાં હાકે નાખે તો ટ્રેક્ટર. જય માતાજી મિત્રો, તો કેમ છો બધા? મજા. અમને આશા છે કે બધા મજામાં જ હશો. આજે તો શિક્ષક દિન એટલે અમારી ટાબુ એટલે કે પ્રિયાંશી બને તે સ્કૂલમાં ટીચર એટલે એને સાડી પહેરવા માટે આવી ગઈ હતી આખા ગામની બહેનો. ફાઇનલી કલાકની મહેનત બાદ ટાબુ અમારી થઈ ગઈ હતી એકદમ મસ્ત તૈયાર. લાગે છે ને એકદમ હિરોઈન જેવી. ટબુ તો તૈયાર થઈ ગઈ હતી, પણ અમારા બાપાનો બંકાના વાળ ઘણા મોટા થઈ ગયા એટલે કરી નાખ્યા તેના વાળ એકદમ ટૂંકા. મેં અને એના ફૂઈ એના વાળની કરી નાખી હતી એસી કી તેસી. એના વાળની સ્ટાઇલ બધાને એટલી પસંદ આવી રહી હતી કે ગામમાંથી ઓર્ડર આવી રહ્યા હતા, એટલે મજબૂરન અમારે એને વાળ કપાવા લઈ જવો પડ્યો. અબે સાલે. આર્યનના વાળની સ્ટાઇલ જોઈને દુકાનવાળો પૈકી આ નવા કારીગર કોણ છે, જરાક મારી મુલાકાત કરાવજો ને. હવે આ દુકાનવાળા ભાઈને ચમનું સમજાવ્યું કે ઇન્ટરનેશનલ કારીગર કોઈની મેય થી. ફાઇનલી થઈ ગઈ તો આર્યન એકદમ ગજનીકાંત જેવો તૈયાર. આર્યનનું કોમ પતે ને આપણે આવી જાય પાણીપુરી ખાવા. અને હા, તમે લાઈક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આજે તો આર્યનના માથામાં હાકે નાખે તો ટ્રેક્ટર. જય માતાજી મિત્રો, તો કેમ છો બધા? મજા. અમને આશા છે કે બધા મજામાં જ હશો. આજે તો શિક્ષક દિન એટલે અમારી ટાબુ એટલે કે પ્રિયાંશી બને તે સ્કૂલમાં ટીચર એટલે એને સાડી પહેરવા માટે આવી ગઈ હતી આખા ગામની બહેનો. ફાઇનલી કલાકની મહેનત બાદ ટાબુ અમારી થઈ ગઈ હતી એકદમ મસ્ત તૈયાર. લાગે છે ને એકદમ હિરોઈન જેવી. ટબુ તો તૈયાર થઈ ગઈ હતી, પણ અમારા બાપાનો બંકાના વાળ ઘણા મોટા થઈ ગયા એટલે કરી નાખ્યા તેના વાળ એકદમ ટૂંકા. મેં અને એના ફૂઈ એના વાળની કરી નાખી હતી એસી કી તેસી. એના વાળની સ્ટાઇલ બધાને એટલી પસંદ